હતા અને શું હથિયારનો ઉપયોગ કરવાના? ગઈકાલે મોડી રાત્રિના સુમારે CTM 4 રસ્તા એક્સપ્રેસ હાઈવે પર એક થાર ગાડી નીકળેલી, એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા 3 ઇસમોની અંગ ઝડપી કરતા એમાંથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવેલ છે. અને એનું તપાસમાં નિલેશ દલસુખભાઈ ખાખરિયા, સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર 3 ઇસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવેલ છે. કોનું હથિયાર હતું સાહેબ? કોની પાસેથી મળ્યું અને ક્યાંથી લાવ્યો હતો? એમને અંગત અદાવત છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાવત હોય જુહાપુરાના કોઈ ઇસમ પાસેથી હથિયાર મેળવેલું છે અને તેઓ SG હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા. એ દરમિયાન પકડાઈ ગયેલી છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે. એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી. આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે.